મમ્મી જો 11 માં આવી ગઈ. અરે બેટા, એને બેસવા તો દે, તું તો આવતા વેત જ. મમ્મી એ રોજે મને ખીજવ્યા જ કરે છે, એવું જ કરે છે. આંટી, આ સાવ ખોટું બોલે છે. હજી તો મેં એનું નામ પણ નથી લીધું, તોય મને એ કહે છે. ઈ તો આજે નહીં, બાકી રોજે રોજ કંઈક ને કંઈક બોલતી જ હોય. સારું જાનકી, હવે તું છે ને મારા અભિને ખીજાતી નહીં, સમજી? અને શું કામ હતું જરા કહીશ મને? આંટી, એ તો મારા મમ્મીએ પૂછાવ્યું છે કે આજે બપોર પછી સત્સંગમાં જવાનું છે, તો તમે આવવાના છો? એ પૂછવા માટે મોકલી છે. કાંઈ નથી જવું મમ્મી. હા, આ મને ઘરે એકલા ન ગમે. એ પાગલ, હવે એમની ઉંમર છે સત્સંગમાં જવાની, તો જવા દે ને એમને. તારે અહીંયા ઘરમાં શું કામ છે? જો પાગલ કહે છે મને. અને છે ને તું અને તારા મમ્મી સત્સંગ કરો, મારા મમ્મી નહીં આવે. હા હા તો બહુ ભારે વાયડો છો, ઘરનો ગેલો. પોતે તો કે બહાર નીકળે નહીં અને બીજાને પણ ના જવા દે. મમ્મી આને તારે કંઈ કેવું છે? મને વાયડો કહે છે. જતી નહીં, સત્સંગમાં નહીં જતી. હા હાસ તો લેવડી, તું વાયડો છે તો કીધું. એમાં તને આટલું બધું આકરું શેનું લાગે છે? ચલો આંટી, હવે હું જાઉં. સારું બેટા. તું તારા મમ્મીને લઈને અહીંયા આવતી હોય તો મારા મમ્મીને શું કામ લઈ જાય છે? હું કોઈને નથી લઈ જતી. એ તો મારા મમ્મી મને પૂછવા માટે મોકલે ને એટલે મારે આવવું પડે. બાકી તારા ઘરમાં પગ પણ મૂકે. હા તો જાને, જા આવજે. હા તો જાવ જ છું. અહીંયા બેસીને તારા જોડે મગજમારી કોણ કરે? હા તો હું ક્યાં કહું છું મગજમારી કર. જા જા, બાય બાય. આવજે. બાય. મળતી નહીં. બેટા તું વાંચ, હું આવું છું. હા આ જાનકી કેમ મને બહુ વાલી લાગવા લાગી છે? એ રોજ કઈ ને કઈ બહાનું કાઢીને આવે છે. તો એવું તો નહીં હોય ને કે હું પણ એને ગમતો હોઈશ અને હવે તો મને જોયા જ કરે છે અને મસ્તી કર્યા કરે છે. આજ તો ખુલાસો કરવો જ છે. એની મમ્મી સત્સંગમાં જાય એટલી વાર. હા જાનકી, જાનકી, જાનકી. હા બોલ, શું કામ છે? ઘરે કોઈ છે? મારે તને વાત કરવી હતી. ના, ઘરે કોઈ નથી. હું એકલી જ છું. બોલ, શું વાત કરવી છે તારે? તું મને બહુ ગમે છે. એટલે કે હા, તું બહુ સારી છે. મતલબ? હા મતલબ હું તને ગમું છું એ પૂછવા આવ્યો છું. ગમતો હોય તો શું થઈ ગયું? એ તો તું મારા ઘરે આવે ને તો મને બહુ ગમે. પછી જતી રહી ને તો એ બબુચન, આમ ગોળ ગોળ શું વાતો કરે છે? જે વાત કરવી તે સીધી વાત કર ને. હા હું તને પ્રેમ કરું છું. તું છે ને જરૂર કરતા વધારે ભોળો છે. એટલે મારા મમ્મી ને પપ્પા તારી સાથે લગ્ન નહીં કરાવે તો પછી પ્રેમ કરીને શું ફાયદો? તું એક જ એવી છે કે જે મને ભોળો સમજે છે. બાકી બધા તો મને મન બુદ્ધિ જ કહે છે. તું જ કે ને મારામાં બુદ્ધિ ઓછી છે? હા જો લગ્ન ન થાય ને તો કઈ નહીં, હા એમ તો કરી શકાય ને. હવે તને કોઈ મંદબુદ્ધિ કહે ને તો તારે એને એમ કહેવાનું કે મંદબુદ્ધિ નહીં, મસ્ત બુદ્ધિ છે એમ કે. એ આઈટમ
કંઈક ભાન છે કે નહીં? આમ હાલી નીકળો પ્રેમ કરવા માટે. તને ખોટું લાગ્યું તો માફ કરજે, પણ ઘરે આવવાનું બંધ ના કરતી. હા, સારું, હું જાઉં છું. ક્યાં જાય છે? બેસ ને. મારે તો નથી જવું, પણ મને લાગ્યું કે હું આવ્યો એ તને બહુ ગમ્યું. હું કે હું આવ્યો એ બસ બસ. હા, હું પણ તને પ્રેમ કરું છું, પણ મને નથી ખબર કે મારા મમ્મી ને પપ્પા આપણા પ્રેમનો સ્વીકાર કરશે કે નહીં. સારું, ચાલ હવે હું જાઉં. તારા પપ્પા આવશે તો તને ખીજાશે. હા, બાય બાય. ઠીક છે, બાય. તમને ગુસ્સો ન આવે તો એક વાત કહો. શું વાત કરવી તારે? અને કઈ વાતો તને ડર લાગે છે? છે ને, આ ગુસ્સો ન કરો ને. આપણી જાનકી અને પેલા સરસ્વતી બેનનો અભિ એ બે જણા બહુ નજીક આવી ગયા છે. એ બંનેનું દિલ મળી ગયું છે. અભી? અરે એ તો અડધો ગાંડો છે, એની આટલી હિંમત! આ વાત અડધે સુધી પૂગી ગઈ તો તું ક્યાં હતી? કહું છું, હું છે ને એક દિવસ સત્સંગમાંથી આવતી હતી ને, તો જાનકી અને અભી આપણા ઘરમાં કંઈક વાત કરતા હતા. એ હું સાંભળી ગઈ હતી. કેટલાય દિવસથી તમને કહેવાનું વિચારતી હતી, પણ હિંમત નહોતી ચાલતી. આ બંધ કર તારી લવારી. અને ક્યાં છે જાનકી? જાનકી, શું કરે છે અંદર? અહીં આવ. હા પપ્પા, બોલો ને, શું થયું? જાનકી, મારે તારી સાથે ખુલાસો નથી કરવો, પણ તારી આ પહેલી ભૂલ છે ને, એટલે તને સજા નહીં પણ ચેતવણી આપું છું. પેલા ગાંડા ગેલાથી દૂર રહી જાય. એ તો તું જાણે છે ને કે પછી શું થશે અને હું શું કરું છું. પપ્પા, એ નિર્દોષ છે. એ તો માત્ર મારી સાથે વાતો જ કરે છે. અને કીધું ને, તારે એની સાથે વાત પણ કરવાની નથી થતી. પપ્પા, સારું, હું એની સાથે વાત નહીં કરું, પણ તમે એને કંઈ ના કરતા. એ બિચારો છોકરો નિર્દોષ છે. એક તો મારા ઘરમાં ઘૂસીને આટલી હિંમત કરી, વળી પાછો નિર્દોષ. એની તો આજે ખેર નથી. નહીં પપ્પા, પપ્પા રહેવા દો. મમ્મી, નિશાને બાપુ, નિશાને બાપુ. આવો આવો, બેસો. સુકે, તારા ઘરે બેસવા નથી આવ્યો, સમજી? તો શું કામ પડ્યું? કેમ તમે અહીંયા સુધી ધક્કો ખાધો? એ તો કેમ? બોલો તારા દીકરાને, મારે એનું કામ છે. જનકરાય, તમે આટલા બધા ગુસ્સામાં કેમ છો? શું કર્યું મારા અભિએ? હું શાંત નહીં રહું, પણ એને શાંત કરી દીધા. મને વાર નહીં લાગે. સંભાળજે તારા કપૂતને. એ ક્યાં છે? બોલાવ એને. અભી! કાકા, તમે મને બોલાવ્યો? સાલા ખરાબખોર, મારી ઘર ઉપર નજર બગાડે છે. હે? ખબર નથી પડી તને કાંઈ? કાકા, હાથ ના ઉપાડો, મોઢેથી વાત કરો. હજી મારી સામે બોલે છે? એ ભોળો છે, એમાં ભૂલ થઈ ગઈ હોય, જવા દો ને. હવે ધ્યાન રાખજે. આ તારું મગજ તો નથી ચાલતું, પણ પગજ નહીં હાલે. હવે ભાઈ, મારા દીકરાની ભૂલ થઈ ગઈ. હવે તમારા ઘર સામું ક્યારેય નહીં જોઉં. જોજે એ બીજી વાર ભૂલ ના કરે, નહીતર મારી ભૂલ તમે મા દીકરો સહન નહીં કરી શકો. સુનંદા, ચાલ હવે આજથી સરસ્વતી સાથે સંબંધ કટ. શું તમે પણ, એનું મગજ એવું છે એટલે એ ભૂલ કરી દેશે. એમાં કંઈ મારવાનું હોય?
હાલો હાલો. જાનકી જાનકી ભાગી જા જાનકી ભાગી જા અરે તું ઘરે જતી રે આ લોકોને હું જોઈ લઈશ સાલા હરામી ઊભો થઈ જા. વાગ્યું તો નથી ને તને? થોડું વાગ્યું છે હા પણ કઈ નહીં હા એ લોકોને બહુ માર્યા બહુ માર્યા અરે પાગલ, આ લોકો સાથે વાત ના ભીડાય. એ લોકો બહુ ખતરનાક હોય છે. તને કંઈક થઈ ગયું હોત તો? તો શું હું ઊભો રહીને જોતો રહું? એ લોકો તને લઈ જતા હતા એવી વાત કરે છે. ભગવાનનો પાડ માન કે એણે આપણને બચાવ્યા. ચાલ હવે હું તને ઘરે મૂકી જાઉં. અરે ના જાનકી, હું જતો રહીશ, તું જા. જો તારા પપ્પા જોઈ જશે ને તો એ મને ફરી મારશે અને એમને દુઃખ પણ થશે. ના, તું મારી આટલી ચિંતા ના કર. તું તારી ચિંતા કર. ચાલ હું તને ઘરે મૂકી જાઉં છું. રહેવા દે ને જાનકી, હું જતો રહીશ ને. ચૂપ, મેં તને કીધું ને હું તને ઘરે મૂકવા આવું છું. 1 મિનિટ. ચાલ. અરે બેટા, શું થયું તને? હા, જનક રાયે તને જાનકી સાથે જોઈને માર્યો તો નથી ને? પેલા બેસવા દો આંટીને. ના મમ્મી. બેસો. અરે બેટા, તું તો માર્કેટ ગઈ હતી ને, અત્યારે અભિષેક સાથે તો અહીંયા. આ તો વિપુલે તમને અહીંયા આવતા જોયા ને તો એણે અમને કીધું એટલે અમે અહીંયા આવ્યા. મમ્મી, પપ્પા, આજે તમારી દીકરીની જિંદગી હેલા જ હા બે બચાવ. કોણ હતા એ નાલાયકો? ખબર નહીં પપ્પા, હું અભિને બચાવવા ગઈ ને તે બંને ભાગી ગયા. એક પણ હાથમાં ના આવ્યો. એ ભલે ભાગી ગયા પણ સારું થયું, તમે બંને તો સલામત છો. જનકરાય, તમને એક વિનંતી કરું છું, તમે હવે મારા અભિ ઉપર હાથ નહીં ઉપાડતા, કારણ કે આ બધામાં મારા અભિનો કોઈ વાંક નથી. બેન, આ તમારા અભિએ તો મારું ગણિત ખોટું પાડ્યું. હું તો એને મન બુદ્ધિ સમજતો હતો, પણ એ તો મહાબુદ્ધિશાળી દીકરો. જનકભાઈ, મારો દીકરો ભોળો છે ને, એ ઘણી વખત ભૂલ કરે છે, એટલે જ મને બીક લાગે છે. આજે એનું અપમાન નહીં, એનું સન્માન કરવાનું મન થાય છે. મારી દીકરીને બચાવીને એણે તો મને રોણી કરી દીધો. ખબર નહીં, આજે જો અભી સમયસર ના આવ્યો હોત ને તો હું ઘરે જીવતી આવત કે નહીં. અરે જાનકી, જો એ લોકો તને હાથ પણ લગાડત ને તો હું એનો હાથ તોડી નાખત. બેટા, હવે તું પણ આરામ કર અને અભિને પણ કરવા દે. ચાલો આપણે ઘરે જઈએ. નહીં સુનંદા, અભિએ તો આપણી દીકરી જાનકીનો આજે જીવ બચાવ્યો છે, એટલે એને અહીંયા જ રહેવા દે. હવે તો છે ને આપણી દીકરી પર અભિનો જ હક છે, એટલે એની સેવા કરી જવા દે. જનકભાઈ, હા તમે શું બોલી રહ્યા છો? કંઈ સમજાયું નહીં. હા બેન, અભિએ તો આજ મારી દીકરીને નવું જીવનદાન આપ્યું છે, એટલે આજે હું મારી દીકરીનું દાન કરીને
એનો વળતર ચૂકવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પણ તમે મને મારશો તો નહીં ને? અરે અભી, હવે તો તું મારો દીકરો છે. અરે કોઈની તાકાત છે કે તને હાથ પણ લગાડે? અને વેવાન, હવે એક સારો દિવસ અને મુહૂર્ત જોઈને જાનકી અને અભિના લગ્નની તૈયારી કરીએ.